મિત્રો, ખાસ વાંચજો અને સગા સંબંધીને શેર કરવાનું ના ભૂલશો. એસિડિટી માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ માનસિક તાણનું વધુ પ્રભુત્વ ધરાવે છે. હાઇપરટેન્શન માત્ર મીઠું કે તેનાથી બનેલા ખાદ્ય પદાર્થના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે લાગણીઓના મેનેજમેન્ટમાં ભૂલોના લીધે પણ થાય છે. કોલેસ્ટ્રોલ માત્ર ફેટીવાળા ખોરાકના લીધે જ નહીં, પરંતુ વધુ પડતી આળસ અને બેઠાડા જીવન પણ જવાબદાર છે. અસ્થમા ફેફસામાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણીવાર દુઃખની લાગણીઓ ફેફસાને અસ્થિર બનાવે છે. ડાયાબિટીસ માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, સ્વાર્થી અને હઠીલું વલણ સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે. ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ નહીં, પરંતુ અપ લાગણીઓ અને ધિક્કાર જવાબદાર છે કિડનીના પથ્થરો માટે. જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો ગુસ્સો ના કરો, એકબીજાને માફ કરો, બીજા પાસે બહુ અપેક્ષા ના રાખો. તમારી પણ એટલી જ ભૂલો થાય છે કે જેટલી બીજાની, એટલે કે કડક અભિગમ ના રાખો. અંતે તો રાગ થઈને માટેમાં જ મળવાનું છે. એટલે અહમ ના રાખો, કમ ખાઓ, ગમ ખાઓ, પૂરતી ઊંઘ લો, નિયમિત જીવન જીવો, ખોટી ચર્ચા દલીલોથી બચો. દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેકને માન આપો. તમારાથી નાની ઉંમરનાઓને મદદરૂપ થાઓ અને તમારાથી મોટાઓને સન્માન આપો. કારણ કે પહેલો તબક્કો તમારો ભૂતકાળ અને બીજો ભવિષ્યકાળ. મનને ઠીક કરો. સદાય પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. તમારા જીવનનો આનંદ